નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધાર્મિક નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે બધાએ સાંભળ્યું છે કે ભગવદ્ ગીતા જીવન જીવવાની ચાવી છે. પણ શું તમે જાણો છો કે આખી ગીતાનો સાર, આખા 700 શ્લોકોનો હાર્દ માત્ર એક જ અધ્યાયમાં છુપાયેલું છે? હા મિત્રો, હું વાત કરું છું ભગવદ્ ગીતાના બીજા અધ્યાય એટલે કે સાંખ્ય યોગ વિશે. જો કોઈ કહે કે મારી પાસે આખી ગીતા વાંચવાનો સમય નથી, તો હું કહીશ કે બસ બીજો અધ્યાય વાંચી લ્યો. કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી જે પહેલો ઉપદેશ નીકળ્યો, જે પહેલું જ્ઞાન વરસ્યું, એ આ જ અધ્યાય છે. આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ કે બીજા અધ્યાયને ગીતાનો સાર કેમ કહેવાય છે, એનું મહત્વ શું છે અને એ આપણી જિંદગી કેવી રીતે બદલી શકે છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, કારણ કે આ 72 શ્લોક તમારી વિચારવાની રીત બદલી નાખશે. તો મિત્રો, હવે આપણે જાણશું બીજા અધ્યાયનું મહત્વ. મિત્રો, ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય એટલે ગીતાનો પાયો. પહેલા અધ્યાયમાં અર્જુન વિષાદ યોગ છે, જ્યાં અર્જુન મૂંઝાય છે, હથિયાર મૂકી દે છે અને કહે છે કે હું યુદ્ધ નહીં કરું. બસ એ જ ક્ષણે બીજો અધ્યાય શરૂ થાય છે. અહીંથી ખરેખર ભગવાન બોલવાનું શરૂ કરે છે. આ અધ્યાયમાં ભગવાને એકસાથે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેયના બીજ વાવી દીધા છે. સૌથી પહેલી વાત, ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તું જેના માટે શોક ન કરવો જોઈએ એના માટે શોક કરે છે. અહીંથી આત્માનું જ્ઞાન શરૂ થાય છે. ભગવાન સમજાવે છે કે આ શરીર નાશવંત છે, પણ આત્મા અમર છે. ન તો આત્મા ક્યારેય જન્મે છે, ન તો ક્યારેય મરે છે. જેમ આપણે જૂના કપડાં ઉતારીને નવા પહેરીએ છીએ, એમ આત્મા જૂનું શરીર છોડીને નવું ધારણ કરે છે. આ એક જ્ઞાન જો માણસ સમજી જાય તો જીવનમાંથી મૃત્યુનો ડર નીકળી જાય. મિત્રો, બીજા અધ્યાયની સૌથી પ્રસિદ્ધ વાત છે કર્મનો સિદ્ધાંત. ભગવાન કહે છે કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે હે અર્જુન, તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પર ક્યારેય નહીં. તો ફળની ઈચ્છા વગર કર્મ કર. આજની દુનિયામાં ટેન્શન, ડિપ્રેશન, ચિંતાનું સૌથી મોટું કારણ શું છે? તો કે ફળની ચિંતા. આપણે કામ કરતાં પહેલાં જ વિચારીએ છીએ કે શું થશે, મળશે કે નહીં મળે. ગીતા કહે છે કે તું તારું 100% આપ, રિઝલ્ટ મારા પર છોડી દે. આ શ્લોક જીવનનું મેનેજમેન્ટ શીખવાડે છે. આ ઉપરાંત આ જ અધ્યાયમાં ભગવાન સ્થિતપ્રજ્ઞના લક્ષણ બતાવે છે. તો મિત્રો, સ્થિતપ્રજ્ઞ એટલે એવો માણસ જે સુખમાં પાગલ ન થાય અને દુઃખમાં રડે નહીં, જે કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે, જે માન અપમાન, નફો નુકસાન એક સરખો રહે છે. ભગવાન કહે છે કે આવો માણસ જ સાચો યોગી છે. ટૂંકમાં બીજા અધ્યાયમાં 4 મુખ્ય વાત છે. પહેલું, આત્મા અમર છે એનું જ્ઞાન. બીજું, નિષ્કામ કર્મયોગનો સિદ્ધાંત. ત્રીજું, સ્થિત પ્રજ્ઞના લક્ષણ. અને ચોથું, મૃત્યુ વખતે માણસની જે ભાવના હોય એ પ્રમાણે એને આગળનો જન્મ મળે છે. એટલે જ આ અધ્યાયને ગીતાનો સાર કહેવાય છે. બાકીના 16 અધ્યાયમાં આ જ વાતોનો વિસ્તાર છે. જો આ અધ્યાય સમજાઈ જાય તો આખી ગીતા સમજાઈ જાય. તો મિત્રો, આ હતું ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહત્વ. આ અધ્યાય આપણને શીખવાડે છે કે જીવનમાં ડરને કેવી રીતે જીતવો, કર્મ કેવી રીતે કરવું અને મનને શાંત કેવી રીતે રાખવું. અર્જુનની જેમ આજે આપણે પણ રોજ જીવનના કુરુક્ષેત્રમાં ઊભા છીએ. ઓફિસ, ઘર, સંબંધો, દરેક જગ્યાએ મૂંઝવણ છે. ત્યારે બીજો અધ્યાય યાદ કરી લેજો. યાદ રાખજો, તમે શરીર નથી, તમે આત્મા છો અને તમારું કામ ફક્ત કર્મ કરવાનું છે, ટેન્શન લેવાનું નહીં. જો આ વિડીયો તમને ગમ્યો હોય અને તમારા મનની કોઈ મૂંઝવણ દૂર થઈ હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા એ મિત્ર સાથે શેર કરજો જે આજે કોઈ પરેશાનીમાં છે. અને હા, ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના શ્લોકો અને એનો ઊંડો અર્થ સમજવા માટે
અમારી ધાર્મિક નોલેજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નીચે આપેલ બેલ આઇકન બટન દબાવી દો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને ગીતાનું જ્ઞાન ફેલાવવામાં અમારી મદદ કરજો. આવતા વિડીયોમાં ફરી મળીશું બીજા અધ્યાયના બીજા મહત્વના શ્લોકો સાથે. ત્યાં સુધી ખુશ રહો. જય શ્રી કૃષ્ણ.